નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે વાપી મહાનગરપાલિકાની અંદર વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે। જે ભરતીની અંદર આજે આપણે ઓફિશિયલ તમામ અપડેટ મેળવીશું। આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ વાપી મહાનગરપાલિકા વાપીની જાહેરાત। વાપી મહાનગરપાલિકા સેનિટેશન શાખા માટે જે જગ્યાઓ છે 11 માસના કરાર આધારિત જાહેર કરવામાં આવેલ છે। આપને જો અરજી કરવા માંગતા હો તો તમામ પ્રમાણ સહિત આપને અરજી કરવાની રહેશે। જેની જગ્યાની વિગતની વાત કરવામાં આવે તો સેનેટરી ઇન્સ્પેક્ટર તો સૌપ્રથમ જો પોસ્ટની વાત કરવામાં આવે તો સેનેટરી ઇન્સ્પેક્ટર છે, જેની અંદર સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ। સેનેટર સબ ઇન્સ્પેક્ટર છે, જેની અંદર પણ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ। ત્યારબાદ સિટી મેનેજર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, સર્વેયર, સિવિલ ડ્રાફ્ટમેન્ટ, GIS એક્સપર્ટ, કેડ ઓપરેટર, બેલદાર, સિવિલ ઇજનેર, IT એક્સપર્ટ એ જેમની અંદર બેલદારની અંદર માત્ર ધોરણ 7 પાસ જ છે। હવે જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે પોતાની અરજી જ્યારે જાહેરાત પ્રસિદ્ધ થઈ છે 4/2/2025 સુધી મ્યુનિસિપલ કમિશનર શ્રી વાપી મહાનગરપાલિકા જે ટાઉન પોલીસ સ્ટેશન પાસે છે વાપી વલસાડ, ત્યાં આપને ફક્ત સ્પીડ પોસ્ટ થી જ અરજી કરવાની રહેશે, અથવા રૂબરૂ અથવા તો જે ઈમેલ આઈડી પણ આપેલી છે, 3 પ્રકારે તમે અરજી કરી શકો છો। ઉમેદવારે પોતાની અરજી, બાયોડેટા, શૈક્ષણિક લાયકાત તો જો તમે અત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો 3 રીતે આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો। ઉમેદવાર પોતાનો બાયોડેટા, શૈક્ષણિક લાયકાત, પ્રમાણપત્ર, LC છે, જન્મનો દાખલો છે, અનુભવ છે વગેરે પ્રમાણપત્ર તાજેતરમાં જ પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટો જેવા ડોક્યુમેન્ટ સ્વપ્રમાણિત કરીને અરજી સાથે રજૂ કરવાના રહેશે। ઇન્ટરવ્યુની તારીખ છે 7/2/2025 શુક્રવાર રોજ સવારે 11 કલાકે વાપી મહાનગરપાલિકા વાપી ચલા ઝોન કચેરી, ચલા દમણ રોડ, ચલા વાપી ખાતે રાખવામાં આવેલ છે। તો આપ જોઈ શકો છો તમામ ઉમેદવારો પોતાની અરજીમાં જે મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે એ અચૂકથી લખવાનું રહેશે। ઇન્ટરવ્યુની જાણ આપને SMS મારફતે અથવા ઈમેલ કરવામાં આવશે। ફિક્સ પગાર સિવાય પણ અન્ય પગાર, ભથ્થા, સરકારી લાભ મળવાપાત્ર રહેશે નહીં, એટલે ફિક્સ પગાર જ આપને પૂરો પાડવામાં આવશે, જે ઉપર એડવર્ટાઇઝમેન્ટમાં આપેલ છે। ડાઉનલોડ કરવા માંગતા હો તો હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઉં છું। તો તમામ જે રૂબરૂ ઇન્ટરવ્યૂ રાખવામાં આવશે ઉમેદવારોની પસંદગી માટે। તો આ હતી સંપૂર્ણ અપડેટ। આવી અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।